બનીને આવે છે. મેં એવું મહાપુરુષોના મોઢેથી સાંભળ્યું છે. જે માણસ તીર્થમાં જાય એનું સન્માન શું કામ થતું ખબર છે? આપણે ભગવાનના સામૈયા કરીએ, પછી આપણા વડીલો જ્યારે તીર્થમાં જાય ને તો આપણે એનું ઈ આવે ત્યારે આપણે એના હોતે સામૈયા કરીએ છીએ. શું કામે? આપણા ગયેલા વડીલો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ બનીને આવે છે. ગંગાજીમાં જે સ્નાન કરે ને એ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશનું રૂપ બની જાય છે. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશનું રૂપ બને છે. શું કામે? તમને એ પણ સમજાવું. ગંગાજીમાં તમે પગ આમ 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 હાલતા જાઓ એટલે પેલું વેલો તમે શું મૂકો? એમાં પગ મૂકો. ગંગાજીનું પ્રાગટ્ય ક્યાંક થયું? ગંગાજીનું પ્રાગટ્ય ક્યાંક થયું? ના, ગંગાજીનું પ્રાગટ્ય થયું ભગવાન વિષ્ણુના જમણા પગના અંગૂઠામાંથી. એટલે પેલું વિષ્ણુ રૂપ બન્યો, પગનો અંગૂઠો દબાણો એટલે ત્યાં જળમાં બોલાયો એટલે પગના અંગૂઠામાંથી ગંગા નીકળી, વિષ્ણુ બન્યો. પછી શું કરીએ આપણે?